मित्रों, जो मानव प्रेम तुम्हारा माते अनमोल छे तो सेने सब्सक्राइब કરી દો। ઇન ધીસ વિડીયો મારા પડોશમાં એક મસ્ત આંટી રહેતા હતા. તેન પતિ આ દુનિયામાં ન હતો તો તેને મારી સાથે કેવી રીતે કસરત કરાવી એ હું તમને જવા જઈ રહ્યો છું. એકવાર એવું થઈ હત કે તે આંટીને મારું કંઈ કામ હત તો હું તેની ઘરે ગયો હતો. પછી આંટી એ મને એક એવી વસ્તુ બતા કે મારો થાંભલો. નમસ્કાર મિત્રો, નામ રાકેશ છે. મારી ઉંમર 24 વર્ષ છે. હું જોવામાં બહુ સુંદર છોકરો હતો. મારી હાઇટ 5 ફૂટની છે. મારી બોડી બહુ મસ્ત છે. મને પહેલેથી જીમ જવાનો બહુ શોખ હતો અને મને ભાભીની વાતમાં બહુ વધારે રસ હતો. માર કોલેજ ટાઈમથી જ ઘણી બધ એવી ભાભી સાથે બહુ કોન્ટેક્ટ હતા કારણ કે હું તેમાં પાકો ખિલાડી હતો. હવે તમારો વધારે સમય ના લેતા હું તમને આ આંટી સાથે મારું શ બનવું હત્તે જળવાઈ રહ્યો છું. સુરતન રહેવાસી છું. મારા ઘરમાં મારા મમ્મી પપ્પા સિવાય એક મારો નાનો ભાઈ પણ રહેતો હતો. અમારા પડોશમાં એક આંટી રહેતા હતા. તે આંટીના નામ લલિતા આંટી હતો. તેની ઉંમર 35 વર્ષની હતી પર તે જોવામાં તો 26 વર્ષના જ લાગતા હતા. તે જોવામાં આલા બધા સુંદર હતા કે હું તેને જ્યારે જોતો તો મારું બધું ઊભું થઈ જત હત. તેન બાંધો એક નંબર હતો. હું તેને જોઈને કંઈ કાબૂ કરી શકતો ના હતો. તે આંટી નો મારા ઘરે વધારે આવો જાવરો રહેતો હતો. જ્યારે તે મારા ઘરે આવતા તો હું તેને જોતો જ રહી જતો હતો. મેં તે આંટીના નામના ઘણી વાર મારી લીધા હતા. હું તે આંટીને બહુ પસંદ કરતો હતો. હું તે આંટીને એક છોકરો અને એક છોકરી હતી. તેના પતિના 5 વર્ષ પહેલાં એક એક્સિડન્ટમાં મોત થઈ ગઈ હત. ત્યારથી તે આંટી સાવ એકલા રહી ગયા હતા. શરૂઆતમાં તો મેં તેને બહુ ધ્યાન રાખી હત પર પછી આંટી જ મને વધારે આવ બધું કરવા ઉપર મજબૂર કરી નાખ્યો હતો. કારણ કે એક સ્ત્રી તેના પતિ વગર કેટલા સમય સુધી ભૂખી રહી શકે. મેં તે આંટીને તેના સદમામાંથી બહાર નીકળવા માટે મદદ કરી હતી. મેં હાલમાં જ મારી કોલેજ પૂરી કરી હતી અને અત્યારે હું હવે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યો હતો અને હું બપોર પછી સાંજના સમય જીમ જતો હતો કારણ કે મને બોડી બનાવવાનો બહુ શોખ હતો. કારણ કે મારી પાસે એવો સામાન હતો કે જે બડી દ્વારા જ સારો રહેતો હતો. હું બોડી બનાવીને રમા બોલાવવા માંગતો હતો અને હું મારા શરીરને પણ ધ્યાન રાખવા માંગતો હતો. ક્યારેક મને આંટીના પણ વિચાર આવતા હતા કે હું બોર્ડ બનાવીને આંટી સાથે ખેલ મહાકુંભમાં ભાગ લઈશ કારણ કે તે આંટીઝ હવે સાફ એકલા થઈ ગયા હતા અને પણ મને મજબૂર કરી રહ્યા હતા. તો હવે મારી પાસે બીજો કોઈ રસ્તો જ તની તરસથી પાવી શકતો હતો. એક દિવસ એવું થયું કે તે આંટી મને બોલાવ હતો. તેને મને કીધું કે તારે મારી સાથે માર્કેટ આવ પડે. તો મેં કીધું કે હવે આવો મોકો મારે થોડો મુકાઈ લેવાન હતો. એ સમયમાં તેના બે બાળકો શાય ગયા હતા. હું તની સાથે માર્કેટ જવા માટે તૈયાર થઈ ગયો હતો. મારી બંદૂક તો લોડિંગમાં જ રહેતી હતી કારણ કે જ્યારે કોઈ ખાડોલ હું ગોળી ચલાવી દેતો હતો કારણ કે મારી બંદૂક જ એવી હતી કે તે સખલેતી ના હતી. મને તો બહુ મોજ આવી હતી કે મારે તે આંટી સાથે માર્કેટ જવાનો હતો. તે માર્કેટ મારા ઘરથી થોડી દૂર હતી. મેં મારી ગાડી કાઢ અને મેં આંટીને કીધું કે તે મારી પાસ બેસી જાઓ તો તે મારી પાસ બેસવા માટે તૈયાર થઈ ગયા હતા. તેને પહેલાં મારા ખંભા ઉપર હાથ રાખો અને તે મારી પાસ બેસી ગયા હતા. તે આંટી પિયા રંગન ડ્રેસ પહેરેલો હતો. તેમાં તે બહુ સુંદર લાગી રહ્યા હતા. તેના બંને દડા પણ મને પાસથી અડતા હતા. મને બહુ મોજ આવતી હતી. તે આટ મસ્ત લાગતા હતા કે મને તો એમ થત કે રોડ વચ્ચે જા. હું પહેલાં થોડું શાંત રહેવા માંગતો હતો. થોડી વાર થઈ તો આંટી એ મને એક કપડાના શોરૂમની પાસે ગાડી ઊભી રાખવા માટે કહું કારણ કે તેને થોડા કપડાં લેવા હતા ટલા માટે. આંટી જઈને કપડાં પસંદ કર્યા અને તે ટ્રાયટોલ રૂમમાં જઈને કપડાં પહેરીને જોવા લાગ્યા. તેને એ નહોતું સમજાતે કે તે કપડાં લેશ. મને કહેતા હતા કે તું પર મારી કપડાં પસંદ કરવામાં મદદ કર. આલા માટે મેં તેને કીધું કે તમને આ કલર બહુ મસ્ત લાગશે, આમાં તે બહુ મસ્ત લાગો છો મનમાં. તો હું એમ વિચારતો હતો કે આમાં તેના દડીસેટ પર સારું પડે. મેં તેને કપડાં પસંદ કરવામાં મદદ કરી. તેને મને થેન્ક યુ કીધું હત. મેં જે કપડાં તેને પસંદ કરીને આપ્યા એ પણ તેને ગમ હતા. કપડાં લીધા પછી તેને થોડા અંદરના
પણ થોડા શરમાતા હતા. પણ તેને મને દુકાનની બહાર જ ઊભો રાખો પર મને તે આંટી શ લેતા હતા. મને દુકાનની બહાર જ ઊભો રાખો. ગુલાબી કલરના દડા કવર લીધેલ હતા અને તની માલિન કવર પર તેને ગુલાબી કલરના જ ધૂહત આમે તની બંને વસ્તુ તો જોઈલી હતી. આંટી એ પાછ જોયું તો હું તની સામે જો જોઈ રહ્યો હતો. આંટી એ મારી સામું સ્માઇલ કરી હતી. પછી હું પેલી સાઈડ ફરી ગયો. તેને બધા કવર લીધા પછી તેને મને કીધું કે હવે મને ભૂખ લાગી છે. તો અમે બંને એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. અમે લોકો એક ખાવા ઓર્ડર કર્યા. ત્યાં સુધીમાં અમે બેસીને વાત કરી રહ્યા હતા. મેં આંટીને કીધું કે તમારે શું ખાવું છે, તો તે મને કહેવા લાગ્યા કે જે તને ભાવે તે મંગાવી લે. મેં કીધું સારું. પછી તે મને મારા વિશે આમ તે પછવા લાગ્યા. તે મને એવું કહેતા હતા કે છે તે બહુ મસ્ત બોરી બનાવી છે. ક્યારેક મને તારા બાયસેપ બતાવ જ. તો મેં તેને કીધું કે અરે બાયસેપ છે તો જે કશો એ હું તમને બતાશ. હવે મનમાં તો તેને મારું લાકડ જ બતાવવા માંગ તો હતો કે જે તની ડ્યુટી સુધી અડી જાય એ વખત. પર મારે અચાનક તો તેને કેમ બતાવ. પર તે મને બાયસેપ જોવા કહેતા હતા. મેં કીધું કે આજ રાતે જ તમને બતાવે. પછી ત્યાંથી જમીને પછી આ લોકો ઘરે જવા માટે નીકળી ગયા. રસ્તામાં મોટો બમ્પ આવો તો મેં જોરથી બ્રેક મારી તો તેને આખો હાથ મારી બંદૂક ઉપર આવી ગયો તો તેને જલ્દી જ પાછો લઈ લીધો હતો. આલા માટે મારી બંદૂક થોડી ઊંચી થઈ ગઈ હતી. જેવ તેને ત્યાં હાથ મૂક્યો તો મારી બંદૂક ઊંચી થઈ ગઈ હતી. આ વસ્તુ તેને પર અનુભવલી હતી. પણ પછી તે હાથ હજુ તે મને કહેતા હતા કે તું ધીરે ધીરે બમ્પ લેજે. મેં તેને કીધું કે સોરી આંટી, અચાનક બમ્પ આવી ગયો હતો, મને ખબર ના રહી. થોડી વાર થઈ તો આંટી હતા એ મને કીધું કે આપને બંને ચા પીને જઈએ. આટ માટે મેં એક ટી સ્ટોલ ઉપર ગાડી ઊભી રાખી હતી. પછી ચા પીને એ લોકો ઘરે પહોંચી ગયા હતા. આંટ મને કીધું કે તું થોડી વાર સોફા ઉપર બેસ, હું મારા ગાભા બદલીને આવું છું. તે આંટી ગાભા બદલવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા. હું તો તેને જોતો જ રહી ગયો. તેના વાળ આટ બધા લાંબા હતા કે તેને જો ઇને જ મારી બંદૂક ઊંચી થઈ જતી હતી. થોડી વાર પછી તે તેના રૂમમાંથી બહાર ગાભા બદલીને આ તો તેને જોઈને ખોવાઈ ગયો હતો. તેને જોઈને મારું મોઢું ખુલ્લું રહી ગયું. પછી આંટીએ તેના હાથથી મારું મોઢું બંધ કરે અને મને કીધું કે ઓ હીરો, તું ક્યાં ખોવાઈ ગયો છે? મેં કીધું કે કાંઈ નહીં, એમ જ. આજ આંટી તે બહુ મસ્ત લાગી રહ્યા હતા. અત્યારે તેને ખુલતા ગાભા પહેરી લીધા હતા. તેમાંથી તેના બંને દા બહુ મસ્ત રીતે દેખતા હતા. મને તો એમ જ થત તું કે સીધ જઈને તેમાંથી દૂધ પીવા લાગો. પર હવે અચાનક તો હું કંઈ કરી શકતો ના હતો. મારી બંદૂક પર ઠગી ગઈ હતી. મેં હાથ વડે તેને સીધી કરી તો તે વસ્તુ તે આંટી પર જોઈ ગયા હતા. તે મને જોઈને હસી રહ્યા હતા. પર તે કંઈ બોલ્યા નહીં. આટ માટે મેં ખુદ ઉપર કાબૂ કર્યો. થોડી વાર પછી આંટી ચા બનાવવા માટે રૂમમાં જતા રહ્યા. તે એટલા મસ્ત લાગતા હતા કે મારા થ રહેવાના હત. મને તો એમ જ થત કે મારી સફેદ કડી આમ જ ફૂવા થઈને સીધી આંટી ઉપર પડે. પર હવે મારાથી રહેવાના હત. તે આંટીની ઉંમર આટલી બધ હતી પર તે લાગતી ન હતી. તે બહુ જવાન દેખતા હતા. થોડી વાર પછી તે ચા લઈને આવ્યા તો અમે બંને સાથે બેસીને ચા પીવા લાગ્યા. મારું ધ્યાન વારે વારે તેના બે પપૈયા ઉપર જત હત. અમે બંને વાત કરતા હતા. હું ઘડીએ મારા સામાન ઉપર મારો હાથ ફેરતો હતો કારણ કે તે ઠગી જતો હતો. મારાથી જોકે રહેવા તો પેન હત પર હું મારી જાત ઉપર કાબૂ રાખતો હતો. પછી હું તેના પતિ વિશે પૂછવા લાગ્યો તો તે થોડા દુઃખી થઈ ગયા હતા. આટ માટે મેં આંટીને હિંમત આપી તો તે મને ભેટી પડ્યા હતા. તે મને કહેવા લાગ્યા કે તું મારો સાથ ના છોડ. તો એમ કરીને તે મને ગળે મળી ગયા હતા. ત્યારે તેના બંને લીંબુ મને અડી રહ્યા હતા. મને બહુ કરંટ લાગતો હતો. થોડી વાર પછી તે મને કહેવા લાગ્યા કે હવે મારા બંને બાળકો સ્કૂલેથી ઘરે આવતા હસતો. મેં તેને કીધું કે હવે હું પર ઘરે જાઉં છું. જતી વખતે આંટી એ મને પ્રેમથી થેન્ક યુ કીધું હત. મેં તેને કીધું કે હવે તમારે કોઈ કામ હોય તમને બોલાવી લેજો ટલા માટે. તેને પર મને મસ્ત સ્માઇલ આપી હતી. થોડી વાર પછી હું મારી ઘરે આવી ગયો હતો. હું તે આંટી વિશે જ વિચારતો રહ્યો હતો. મને તે માર્કેટવાળી વાત બહુ યાદ આવતી હતી કે જ્યારે તે આંટી મારી પાસ બેઠા હતા. મને તની યાદમાં હવે ઊંઘ આવતી હતી.
પર મારી બંદૂક હજી એમ જે ઠગે હતી મારે. પછી મારા હાથનો ઉપયોગ કરવો પડ્યો હતો. થોડી વારમાં તો મેં સફેદ ફુવાર પર તેના નામનો કરી નાખ્યો હતો. હું પછી સૂઈ ગયો હતો. સવારે જ્યારે ઉઠો તો નાસ્તો કરીને હું મારા રૂમમાં મારું વાંચી રહ્યો હતો. ત્યાં અચાનક દરવાજાનો બેલ વાગ્યો હતો. મારા મમ્મી એ દરવાજો ખોલ મેં જોયું તો આંટી હતા. તે આંટીને જોઈને હું બહુ ખુશ થઈ ગયો હતો. તે એટલા મસ્ત લાગી રહ્યા હતા કે સવારના પોરમાં જ મારી બંદૂક તેને ઊભી કરી દી હતી મારી મમ્મીએ. તેને મારા ઘર અંદર બોલાવ ટલે તે અંદર આવીને બેસી ગયા હતા. તે મારી માને કહેવા લાગ્યા કે આજે મારા બાળકોની શાળામાં વાલી મીટિંગ છે, આલા માટે તેને થોડું મોડું થશે. તે મને કહેતા હતા કે તમારા રાકેશને મારી સાથે આવા દો. એટલા માટે મારી માં ઈ મને તે આંટીની સાથે જવા માટે કીધું તો ઈ સાંડીને બહુ ખુશ થઈ ગયો હતો. હું તો આંટીને જોતો જ રહી ગયો. મેં કોલેજ આંટી માટે કપડાં પસંદ કરેલા હતા. તે જ કપડાં પહેરીને આવ્યા હતા. તે માતે બહુ ફટકો લાગી રહ્યા હતા. તેને જોઈને મને સીધું એમ જ થત હત કે આંટીને ખેત્યારે ને અત્યારે જ ખેડી નાખો, પર આટલી જલ્દી તો હું કંઈ કરી શકતો ન હતો. મેં મારી ગાડી કાઢીને આંટીને 5 પૈસા દધારાગી રહે છો. આંટીએ તેના ખાણ સાંભળીને મને બહુ મસ્ત રીતે થેન્ક યુ કીધું હત. થોડી વાર પછી અમે લોકો રાય પહોંચી ગયા. તે મને શાળાની અંદર લેતા ગયા. પછી વાલી મીટિંગ ખતમ થઈ ટલે અમે લોકો ઘરે આવતા રહ્યા હતા. મેં આંટીને તેના ઘરે છોડી દીધા હતા અને પછી હું મારા ઘરે આવી ગયો હતો. ઘરે આને મારા રૂમમાં જઈને હું થોડી વાર સૂઈ ને પછી ફ્રેશ થઈને મારી જીન જાતો રહ્યો. હવે આજ મને જીમમાં કાંઈ મૂડ લાગત ન હત, કારણ કે આજ મારું મન તો તે આંટીમાં જ લાગેલું હત. મને તેનાથી બહુ પ્રેમ થઈ ગયો હતો. આંટીનો ચહેરો મારા મગજમાં જ આવી રહ્યો હતો. તેને બહુ યાદ કરી રહ્યો હતો. જીમ ખતમ કરીને પાછો તે આંટીને યાદ કરવા લાગ્યો. મને તે આંટીની યાદમાં ઊંઘતીને યાદ કરવા લાગ્યો. દિવસો તો એમ જ વીતતા હતા. હવે હો તે આંટીની યાદમાં મારો હાથ ચલાવી લેતો હતો. ઘડીવાર તો મેં પથીમાં પર ફુવાર તેના નામનો કરી નાખ્યો હતો. પર હવે તો મેં વિચારી જ લીધું હત કે હવે ગમે તેમ થાય તે આંટીના ખેતરમાં હું ખડો ગાડીને જ રહીશ. મારાથી હવે રહેવાના હત. પર થોડા દિવસ પછી એવું થઈ કે મારા આખા પરિવાર શહેરમાં એક લગ્નમાં જવાન હત. આલા માટે બધા ટ્રેનમાં જવાન વિચાર પર ટ્રેનમાં બધાને બુકિંગ થઈ ન હત. આલા માટે હું ઘરે જ રોકાઈ ગયો હતો. બાકી બધા લગ્નમાં જતા રહ્યા હતા. જતી વખતે મારી માં ઈ મને એવ કીધું હત કે તું લલતા આંટીને ત્યાં જમવા જાતો રહેજે. મેં તની સાથે વાત કરેલી છે. મેં કીધું સારું. આ વિચારીને મને હવે રહેવાના હતું. તો મનમાં જ એ વિચારતો હતો કે હવે આ મોકો બહુ સારો રહેશું. બપોર પછી હું મારી જીમ જાતો રહ્યો હતો. પછી જીમ પૂરી કરીને જ્યારે પાછો ઘરે આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. મારા માથે લલિતા આંટીનો ફોન આવ્યો તો તે મને કહેવા લાગ્યા કે તું મારા ઘરે જમવા માટે આવતો રહેજે. આલા માટે હું તૈયાર થઈને મારી ગાડી લઈને તે આંટીના ઘરે પહોંચી ગયો હતો. મેં દરવાજાને બેલ તો આંટી દરવાજો ખોલ. તેને લાલ રંગની સાડી પહેરી હતી. તેમાં તે બહુ મસ્ત લાગી રહ્યા હતા. હું તેને જોતો જ રહી ગયો હતો. તેને મને અંદર આવવા માટે કીધું. અંદર ગયો તો આંટીએ મને કીધું કે તું બેસ, હું ખાવા બનાવી લઉં. પછી અમે બંને સાથે બેસીને ખાવા ખાધું. હું તેના બાળકો સાથે બેસીને ટીવી જોવા લાગ્યો. પછી મેં ઘડિયાળમાં જોયું તો રાતના 3 વાગી ગયા હતા. પછી મેં આંટીને કીધું કે હવે મારે ઘરે જે જોએ તો તે આંટી મને કહેવા લાગ્યા કે અરે આ તારું ઘર તો છ, તું ઘરે જવાની વાત શા માટે કરી રહ્યો છે. મેં તેને કીધું કે મારા ઘરે કોઈ નથી તો મારે ત્યાં જવું પડે. તો તે મને કહેવા લાગ્યા કે હવે તારા ઘરે તું એકલો જ છે તો આજ રાત સુધી તું અહીંયા આજ મારી સાથે જ સૂઈ જજે. આ સાંભળીને હું પર બહુ ખુશ થઈ ગયો હે. તો પણ તેમ છતાં હું તેને ખોટું ના પાડી રહ્યો હતો. પર આંટી માનતા ન હતા. તેને મારો સિક્કો લેવો જ હતો. તે મને કહેવા લાગ્યા કે આ તારું ઘર જ છે, તું મારી સાથે જ સૂઈ જજે. થોડી વાર પછી તો મારા મનમાં હવે લાડવા ફૂટી રહ્યા હતા. પછી તે મને વધારે કહેતા હતા તો મેં તેને કીધું કે હા સારું, હું તમારા ઘરે જ સૂઈ જાય. પછી એક રૂમ તેના બંને બાળકો ન હતો.
આલા માટે. તેના રૂમમાં તે બંને બાળકો સૂતા હતા. લલિતા આંટી એ મને કીધું કે તું મારા રૂમમાં જ મારી સાથે સૂઈ જજે. તેના બંને રૂમમાં એસી હતી. હવે મારાથી રહેવા તું ન હત. મેં સધું એમ જ વિચારી લીધું હત કે હવે ચાલુ એસીમાં પર હું ટીપા પાડી દઈ. થોડી વાર પછી આંટ મને કીધું કે હવે આપને સૂઈ જઈએ. મેં કીધું સારું. તો તેના રૂમમાં જાતો રહ્યો હતો. આંટી ફૂલ એસી ચાલુ કરી નાખોત પછી હું તની પથરીલા ઈટ બંધ કરી નાખી હતી. હવે મારી બંદૂક તો એમ જ ઠગી ગઈ હતી. મને હવે થત કે તેને લપાલપ લેવા જ લાગું. પર હું મોકાની રાહ જોતો હતો. આ મોકો હું જવા દેવા માંગતો ના હતો. થોડી વાર પછી મેં જોયું તો આંટી મસ્ત રીતે નંગી રહ્યા હતા. તેન ગ્રાઉન્ડ તો તેના ગોળ ઉપર આવી ગયું હત. આલા માટે હું તેમાંથી જોતો હતો. સાવ અંધારું હત પર મને થોડું થડક દેખત હતા. આંટી તો મસ્ત સૂઈ રહે હતા. મેં થોડું આમ કરીને જોયું તો મને મસ્ત તની માછ દેખાઈ ગઈ હતી. તની માછ જોઈને મારો સિંગ ઊભો થઈ ગયો હતો. મને તો એમ જ થત કે તની માલી સીધી લેવા જ લાગો. પર અચાનક તો હું કંઈ કરી શકતો ન હતો. થોડી વાર થઈ તો તે પગ ફરીને સૂઈ ગયા હતા. પર પછી મારાથી રહેવાના હતા. મેં મારો એક હાથ તેના પેટ ઉપર મૂકી દધ હતો અને હું સુવાન નાટક કરવા લાગ્યો. થોડી વાર પછી મને લાગ્યું કે તે આંટી હજી પર સૂતા છે. તો મેં મારો બીજો હાથ પર મેં તેના ખુડિયા ઉપર રાખી. દદ આંટી તો મસ્ત સૂઈ રહ્યા હતા. માટે મારી થોડી હિંમત વધ ગઈ હતી. મેં તે નાખું ગ્રાઉન્ડ ઉપર કરી નાખું હત. મને તની માછ હવે ચોખ્ખી બતાતી હતી. થોડી વાર પછી મેં મારો આખો હાથ તની ઉપર મૂકી દીધો હતો. તની માછ ઉપર થડક ઘાસ ઉગેલ હત. તની ચકલી તો એકદમ મસ્ત હતી. મને તો એમ જ થત કે તની ચકલીના રસ પીએ લવ. હવે મારાથી રહેવાના હત. મને તો એમ જ થત કે હું સીધ તેન ફૂટના ખાડો લી દોપર. હવે મને સમજત ન હોત કે હું શું કરું. મેં મારી 3 આંગળી તની માછીમાં જવા દીધી હતી. તની ચકલી તો બહુ કઠિન હતી. થોડી વાર થઈ તો તે આંટી અચાનક જાગી ગયા હતા. આજ જોઈને હું પણ ડરી ગયો. તો હું તરતું જ હવે ડરના મારી હિંમત ન હોતી. તે થોડી વાર પછી હું પણ સૂઈ ગયો હતો. સવારે જાર મારી આંખ ખુલી તો આંટી રસોડામાં નાસ્તો બનાવી રહ્યા હતા. હું તની સામે જવા માટે ડરી રહ્યો હતો. મને થત કે તે આંટીને કાલ રાતની વાત યાદ આવસ તો તે મારી મમ્મીને બતા દેશ. આલા માટે હું નાઈ ધોઈને બહાર આવ્યું તો તેને મને કીધું કે હવે તું નાસ્તા કરી લે. હું તે આંટીના વર્તન જોઈને સમજી ગયો કે કાલ રાતવાળી વાતે. આંટીને કંઈ ખબર જ નહીં હોય ત્યાં સુધીમાં તો તેના બંને બાળકો પર શાળે જતા રહ્યા હતા. હું તેના ઘરે નાસ્તા કરીને ટીવી જોવા લાગ્યો હતો. તે આંટી પર પોતાના કામ પૂર કરીને મારી પાસે આવીને બેસી ગયા હતા. હવે આજે સવારે મેં જોયું તો તેના બંને દડા બહુ મસ્ત દેખતા હતા. મને લાગ્યું હતું કે તેને આજ કવર નહીં પહેર હોયાલા માટે તે બહુ મસ્ત દેખતા હતા. તે આંટીના વર્તન પર સાફ બદલાઈ ગયું હતું. પછી આંટી એ મને જે પૂછતે સાંભળીને સીધ મારો ઠગી ગયો. તે આંટી એ મને સીધું એમ જ પૂછ્યું કે તારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે? તો મેં તેને કીધું કે ના, મને એવી કોઈ ગર્લફ્રેન્ડ મળી જ નથી. તો આંટી મને કહેવા લાગ્યા કે તને કેવી ગર્લફ્રેન્ડ જોઈએ છે? તો મેં તને કીધું કે આંટી મારે તો તમારા જેવી જ જોઈએ છે કે જે એકદમ મસ્ત હોય. તો તે મને કહેવા લાગ્યા કે રાકેશ તને મારામાં શ ગમે છે? તો મેં કીધું કે મને તો તમાર ઉપરથી તે નીચે સુધીન બધું જ ગમે છે. તે કેટલા સુંદર લાગો છો. મને તમારો બાંધો પણ બહુ ગમે છે. તો તે હસીને બોલ્યા કે તું મને જ તારી ગર્લફ્રેન્ડ બનાવી લે. તને મારા જેવી બીજે ક્યાંય નહીં મળે. હું તેરી વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયો હતો. હવે મને તેન ઇશારો સમજાઈ ગયો હતો. એટલા માટે મેં તની વાતમાં તો હા પાડી દી હતી. મેં તેને કીધું કે આંટી આના જેવી તો બીજી મારા માટે ખુશીની વાત કહી હોય. મેં સીધું લલતા આંટીને એમ જ કહી દીધું કે યાર તે મને બહુ ગમો છો. હું તમને બહુ પ્રેમ કરું છું. તો તે મને બોલ્યા કે તું પણ મને બહુ સારો લાગે છે. તે ખાલી આટલ જ બોલ્યા ત્યાં તરત જ તેને મારો શર્ટ પકડીને મને તેને તની બાજુ ખેંચી લીધો. તેને તેના બંને રસીલા ઓઠ મારી ઉપર લગાવી દીધા હતા અને તે મને પાગલની જેમ સખી કરવા લાગ્યા. થોડી વાર પછી તે મને તેના રૂમમાં લઈને ગયા. પછી તે પણ મારો સાથ આપવા લાગ્યા હતા. હું તેન ગ્રાઉન્ડ ઊંચ કરીને સીધ તની અંદર જાતો રહ્યો હતો. તેને પર તેના બંને થાંભલા પોળા કરી દીધા હતા. હવે મારાથી રહેવા તું ન હત.
મેં તની માછીનો રસ બહુ મસ્ત રીતે પીયા લીધો હતો, તેનાથી પર હવે રહેવાતો ન હત. તેને મારા બધા ગાભા કાર્ડ નાખ્યા હતા, આલા માટે મેં પણ તેના બધા કવર કાર્ડ નાખ્યા હતા. હવે તે આંટી તની પથારચૂર તો ન હતો. મને થત કે આ એક પ્રકાર ન સપન છે, પણ પછી આંટી મને કહેવા લાગ્યા કે કાલે રાતે તે જે મારી સાથે કરે હત તે મને બી જ ખબર હતી, પર હું પછી કાલે સૂઈ ગઈ હતી. આ સાંભળી હું પર શરમાઈ ગયો હતો. પછી તે મને કહેવા લાગ્યા કે કાંઈ નહીં, તું ટેન્શન નહીં લે, હવે તું ગમે તે કરી શકે છે. આટલ બોલીને તે આંટી પર મને ભેટી પડ્યા હતા. તે ખુદ મને કહેતા હતા કે યાર 5 વર્ષથી આ ખેતરને કોઈએ ખેડલું નથી, હવે તું જ આમાં બધું વાવી દે. તો મેં તેને કીધું કે હવે તો હું તમારી સાથે છું ને, હવે હું જે તમાર ખેતર ખેડી દઈ તે ચિંતા ના કરો. થોડી વાર થઈ તો તે રીતમાં આવી ગયા હતા અને તે મને બધ રીતનો સાથ આપતા હતા. 1 કલાકમાં તેને મારી સાથે બહુ બધા યોગા કરાવ હતા. હવે હું પર બંધ થવાનું નામ લેતો ન હતો. થોડી વાર પછી આંટીએ મારા લાકડાનો રસ પીયા લીધો હતો. પછી તેને પર મને તની માછનો રસ પીવડા દદ હતો. તની માછનો રસ થોડો ખારો હતો, પર મને બહુ મોજ આપતી હતી. હું તની ખુશથી સાવ પાગલ થઈ ગયો હતો. મેં તેને કીધું કે હવે તે રોજ તમાર ખેતર મારી પાસે ખેડા નાખો, હું રોજ તમાર ખેતર ખેવા માટે આવી જાય, તો ચિંતા ના કરતા. તો મને જ્યારે કશો ત્યારે હું આવેશ. મારી વાત સાબને તે પણ શરમાઈ ગયા હતા. તે મને માટે તારામાં બહુ દમ છે, તું પાકો ખિલાડી છે, તે મારી 5 વર્ષની સરસી પાવી છે, તું મારી સાથે જ રહેને. હવે હું આંટીને શ કહું તે મને કહપ લાગ્યા કે ઓ મહેરાન, જો તારામાં હિંમત હોય તો હજી ચલાવ ગોલી. હવે આ સાંભળીને મારામાં જોમ આવી ગયું હત. મેં કિદ્દે કહેતા હો તો ચાલો તેને એકવાર તો કાર્ડ પિયાલી હતી અને હવે તે પછી પીવા માંગતા હતા. હું પર કંઈ જેવો તેવો ખિલાડી ન હતો. આંટી પાછા તેની જગ્યા પર આવી ગઈ. તે મને કહેવા લાગ્યા કે મહેરામ, ચલાવ ગોલી, તારામાં જેટલી હિંમત હોય ટલી. મેં મારો ઉનો હથોડની ચકલીમાં જવા દદ તો તની રાડ પડી ગઈ. આંટી કહેવા લાગ્યા કે જવા દે, હજીને સીધ ડટી અનાડી દદ. તેને બહુ મોજ આવતી હતી. થોડી વારમાં તો ધોરી કાર્ડનો ફુવાર તેને ઝીલી લીધો હતો. આંટીને મેં તની છઠ્ઠી યાદ અપાદી હતી. આંટીને મને કહેવા લાગ્યા કે હવે મારા બાળકો આવતા હસ, હું તને રાત બોલાવે, હવે તું ઘરે જાતો રે. મેં કીધું હા, હું મારા ગાભા પહેરીને જતો રહ્યો હતો. પછીના દિવસે મેં માર્કેટમાંથી તેના માટે એક માસ ટૂંકા ગાભાનો સેટ લીધો હતો. પછી આંટીને રાતે ખેડવાનો પ્લાન બનાવી રહ્યો હતો. જેવી રાત થાય તો તેન કોલ આવો. મેં કીધું 2 મિનિટમાં ઘરે મોડો જ ગયો હતો. તેના બાળકો સૂઈ ગયા હતા. જેવ તેના રૂમમાં ગયો તો તે મારી રાહ જ જોઈ રહ્યા હતા. તે તરતૂદ ખેલામ હતા. જેવ તેના રૂમમાં ગયો તે મારી રાહ જ જોઈ રહ્યા હતા. તે તરતૂદ ખેલાવા લાગ્યા ને હવે મારી સાથે સારું ફાવી ગયું હત. 2 દિવસમાં તો મેં તેન બાંધો બદલી નાખતો. આ રાતે પર 2 કલાકમાં 4 વાર કાર્ડ પાઈ દી હતી. પછી થાકીને તે મને સાથે હુવાન કહેવા લાગ્યા. અમે સાથે હોઈ ગયા અને સવારે વહેલા તેને મને ઘરે મોકલી દદ. થોડા દિવસમાં મારા પરિવારના લોકો પર બધા આવી ગયા. મારી મમ્મી તે આંટીને આભાર માનવા લાગી. આંટી કહેવા લાગ્યા કે તમારા રાકેશ મારી બહુ મદદ કરી છે. પછી આ રીતે આંટીને મને તેના ઘરનું બધું કામ કરાતા હતા. હું રાતે જીમ ટીન જઈને અમુક વાર તો સીધ તેન ખેતર ખેડને ઘરે આવતો હતો. આંટી મને હવે રોજ તેના ઘરે બોલાવતા હતા. હું તની બધ રતની મદદ કરી દેતો હતો. મિત્રો, આ વિડીયો જો તમને ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ મિત્રો.